વાયરસનો મામલો હાલ 8 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે। એક બાળકની હાલત ગંભીર છે, હાલ વેન્ટિલેટર પર છે। 3 સપ્તાહમાં 5 બાળકોના સારવાર દરમિયાન મોત થઈ ગયા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં બાળરોગ નિષ્ણાંત તબીબોની બેઠક પણ યોજાઈ। એસઓપી તૈયાર કરી તાત્કાલિક સારવાર માટે તૈયારીઓ કરાઈ। ખાનગી બાળરોગ તબીબોને પણ વાયરસ અંગે જાણકારી અપાઈ। સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર ચાંદીપુરમ શંકાસ્પદ વાયરસનો જે કેસ સામે આવી રહ્યા છે તેને લઈને હાલની જો સ્થિતિ જાણવામાં આવે તો આપણી સાથે છે ડૉક્ટર પરેશ સિલાદરિયા, હિંમતનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ। જે પ્રકારે ડૉક્ટર સાહેબ અત્યારે હાલ સુધીમાં કેટલા કેસો અહીંયા સામે આવે છે અને અત્યારે હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે? અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલ ખાતે ટોટલ 8 દર્દીઓ દાખલ થયેલા છે। એમાંથી 3 દર્દીઓની હાલમાં સારવાર ચાલી રહી છે। એમાં એક દર્દી છે એની હાલત આઈસીયુ પર હોવાથી ગંભીર છે અને બાકીના 2 દર્દી છે એ નોર્મલ છે। જે પ્રકારે ગંભીર દર્દી જે છે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો કે કેવા પ્રકારના એના લક્ષણો છે અને કેવા પ્રકારની સ્થિતિ છે? જે દર્દી હાલમાં વેન્ટિલેટર ઉપર છે એમને ખેંચના અને ઇરેલેવન્ટ ટોકિંગ અને ઇરિટેબલ માઇન્ડ આ પ્રકારના એમના સિમ્પટમ્સ છે। બીજી વસ્તુ એ પણ છે કે આપના દ્વારા ખાનગી તબીબો અથવા અન્ય નિષ્ણાંત તબીબો જે છે બાળરોગોના તેઓની પણ મદદ લેવામાં આવી છે, તેઓને પણ જાણકારીની આપ-લે કરવામાં આવી છે। કેવા પ્રકારની આ બેઠક યોજવામાં આવી છે અને કેવા પ્રકારની જાણકારીની આપ-લે કરવામાં આવી છે? હાલમાં આ અંતર્ગત આપણે ગુજરાત સરકાર દ્વારા પણ સ્ટેટ લેવલથી આનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। બીજું, સાબરકાંઠા અરવલ્લીમાં કેસ વધારે હોવાથી પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સને પણ એ પ્રકારની જાણ કરવામાં આવી છે કે આ પ્રકારના સિમ્પટમ્સ ધરાવતા કોઈપણ દર્દીઓ એમને અહીંયા આગળ મોકલવામાં આવી રહ્યા છે। વધુમાં અત્રેની હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ હોવાથી અહીંયા આગળ પણ પીડિયાટ્રિકની અમારી ટીમ તૈનાત છે અને આ કેસને કેવી રીતે એનું ટેકલ કરવું એના માટે પણ એ સજ્જ ટીમ છે। જે પ્રકારે આ વાયરસ જે છે તે કહેર મચાવી રહ્યો છે, હાલ તો આ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। પુણેથી રિપોર્ટ આવે ત્યારબાદ સ્પષ્ટ થઈ શકે કે આ વાયરસ અને તેના લક્ષણો કયા પ્રકારનું છે અને શું છે। હાલ તો જે બાળકો દર્દીઓને તરીકે રાખવામાં આવે છે તમામને સારવાર મળી રહે તે માટેની પ્રાયોરિટી દર્શાવવામાં આવી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। તો ચાંદીપુરમ વાયરસ અંગે